મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસના રડાર પર એડ થયા છે? જી જરૂરથી. તો અત્યારે જોવા પહેલાં તો ગુડ મોર્નિંગ. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. એમાં તમે નજર કરશો તો એના કારણે આજે મોટું એક્શન જોવા મળી શકે છે. ઘણી કંપનીના પરિણામો આવ્યા છે, પરિણામો પછી બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે. તો એમાં આપણે પહેલાં વાત કરીએ, જેફરીસનો રિપોર્ટ આવેલો છે હુનાસા કન્ઝ્યુમર ઉપર. ઓવરઓલ તમે નજર કરશો તો ત્યાં 1 મિનિટના રેટિંગ આપવામાં આવેલા છે, એટલે અહીંયાથી પોઝિટિવ દેખી રહ્યા છે જેફરીસ. અને ટાર્ગેટ તમે નજર કરશો 650ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે કંપનીના પરિણામો તમે નજર કરશો તો સતત ગ્રોથમાં દેખવા મળી રહ્યા છે, સતત સારું પરફોર્મન્સ કંપનીએ પરફોર્મન્સ આપી રહી છે. એના કારણે તમે નજર કરશો તો આવક અને માર્જિન તમે નજર કરશો એમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. એ પણ એક પોઝિટિવ ફેક્ટર ગણાવ્યું છે એમની સાથે. એમને એ પણ જણાવ્યું છે કે અન્ય બ્રાન્ડ જે છે કંપનીની એમાં પણ ઝડપી ગ્રોથ થઈ રહ્યો છે, એનો પણ લાભ કંપનીને આગળના સમયમાં જોવા મળી શકે છે. એટલે જ અહીંયાથી એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે, નવા સ્ટોર એક્સપાન્શન કરેલા છે અને ક્વિક કોમર્સ સેગમેન્ટમાં કંપનીનો ગ્રોથ જે છે એ સારો થઈ રહ્યો છે. એનો પણ અત્યારે જોવા જતો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો આ બધા ફેક્ટર તમે નજર કરશો પોઝિટિવ અહીંયાથી દેખવા મળી રહ્યા છે. એના કારણે હુનાસા કન્ઝ્યુમરમાં એમને એક્યુમ્યુલેટના રેટિંગ સાથે અહીંયા એડિશન કરવા માટે સલાહ આપેલી છે. પછી વાત કરીએ જેફરીસનો રિપોર્ટ આવેલો છે મેક્સ ફાઇનાન્શિયલ ઉપર. ત્યાં પર તમે નજર કરશો તો પોઝિટિવ અહીંયા ગણાવ્યા છે પરિણામોને. એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે, ટાર્ગેટ તમે નજર કરશો 2250ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કંપનીના પરિણામો જે છે સારા જોવા મળ્યા છે, માર્જિન જે હતા અપેક્ષા કરતાં પણ સારા જોવા મળ્યા છે. અને સાથે વીએનબી જે છે એ પણ તમે નજર કરશો તો એમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે એવું માનવું છે. અને પ્રોડક્ટ મિક્સ જે છે એના કારણે કંપનીના જે પરિણામો જે છે એ સુધરતા જોવા મળ્યા છે, એ પણ એમને જણાવ્યું છે. એટલે ઓવરઓલ જોવા જતો આ બધા પોઝિટિવ ફેક્ટર અહીંયાથી ગણાવ્યા છે. અને એ પણ ગણાવ્યું છે કે આગામી 3 વર્ષમાં જે કંપનીનો ગ્રોથ જે છે એ હજુ પણ સુધરતો જોવા મળી શકે છે. અને CAGR રિટર્ન તમે નજર કરશો તો 18% વધતું જોવા મળી શકે છે. તો આ બધા પોઝિટિવ ફેક્ટરના કારણે અહીંયાથી અમને સ્ટોકમાં આજે એક્યુમ્યુલેટના રેટિંગ સાથે ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ GSનો રિપોર્ટ આવેલો છે સોલાર ઇન્ડસ્ટ્રી ઉપર. સોલાર ઇન્ડસ્ટ્રી પર પણ એમને પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે, ટાર્ગેટ તમે નજર કરશો 20,180ના આપવામાં આવેલા છે. અહીંયા સારા એવા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. પરિણામો તમે નજર કરશો અપેક્ષા કરતાં સારા રજૂ કરવામાં આવેલા છે કંપની દ્વારા. અને ગાઈડન્સ જે છે કંપનીના મેનેજમેન્ટનું એ પણ અહીંયાથી પોઝિટિવ લાગી રહ્યું છે. એટલે એના કારણે પણ એમને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી એડિશન કરવા માટે આપણે જોઈ શકીએ છીએ. આગામી ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ જે છે એમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. ઓર્ડર બુક જે છે એ પણ કંપનીની સુધરતી જોવા મળી શકે છે. અને માર્જિન જે છે 27થી 28% સ્થિર રહેતા જોવા મળી શકે છે. એટલે આ બધા ફેક્ટર તમે નજર કરશો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એટલે જ અહીંયા સોલાર ઇન્ડસ્ટ્રીમાં પણ એડિશન માટે એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે. એટલે લાસ્ટ રિપોર્ટની વાત કરીએ LG ઇલેક્ટ્રોનિક્સ. ત્યાં પર તમે નજર કરશો આજે પરિણામો આવ્યા હતા. પરિણામો તમે નજર કરશો એ પણ પોઝિટિવ દેખવા મળ્યા છે. એ પછી બંને બ્રોકરેજ હાઉસીસ જે છે એ પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. જેફરીસે બાયના રેટિંગ સાથે 1815ના ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. અને સામે CLSAનો પણ રિપોર્ટ જે છે એમાં પણ એમને આઉટ પરફોર્મના રેટિંગ આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો ત્યાં પણ 1885ના આપવામાં આવેલા છે. તો બંને બ્રોકરેજ હાઉસીસ અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે LG ઇલેક્ટ્રિક્સ માટે. પરિણામો તમે નજર કરશો તો નફો જે છે એમાં 27%નો વધારો જોવા મળ્યો છે. આવકમાં પણ 15%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે પરિણામો અહીંયા ટોપ લાઇન ટુ બોટમ લાઇન સારા દેખવા મળ્યા છે. માર્જિનમાં પણ સુધારો દેખવા મળ્યો છે કંપનીના. અને સ્ટ્રોંગ પરફોર્મન્સના કારણે વોલ્યુમ ગ્રોથ પણ સારો જોવા મળ્યો છે. અને સમરની જે ડિમાન્ડ હતી એનો પણ અહીંયાથી સપોર્ટ સારો મળ્યો હતો. એટલે આ બધા ફેક્ટર પોઝિટિવ હતા. એટલે LG ઇલેક્ટ્રોનિક્સમાં પણ તમે નજર કરશો તો પોઝિટિવ રેટિંગ આપવામાં આવેલા છે. તો યસ જોવા જતો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા એ ક્યાંક ને ક્યાંક આજે જોવા જતો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. ક્લિયર. તો આ તમામ સ્ટોક્સ છે કે જે આજના દિવસે એડઅપ થઈ રહ્યા છે, નજર રાખીશું. આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા માટેના તમામ ડિટેલ